जय श्री राम दोस्तों, लिविलॉग चैनल में आपનું સ્વાગત છે। હું આપનો દોસ્ત લક્ષ્મણ પરમાર। તો આજે આપણે આવી ગયા છે માધવપુર ઓશો આશ્રમમાં। તો સારું એવું વ્યૂ છે ઓશો આશ્રમની અંદર અને મંદિરો પણ ઘણા બધા છે। તો બધો ફરતો ઓશો આશ્રમ તથા મંદિરોના બધા વ્યૂ તમને બતાડશું। અને જો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો દોસ્તો। ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। બેલ આઇકન ઘંટડીના નિશાનને પ્રેસ કરી તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો। તો ચાલો ઓશો આશ્રમ। તો દોસ્તો એક મંદિર છે, ત્યાં આપણે એક્સપ્લોર કરી આવીએ દોસ્તો। જોઈ શકો છો તમે, અને પાણાથી કોતરી અને બનાવેલું છે મંદિર। તો કેવા મંદિર છે ત્યાં જઈને આપણે ખબર પડશે। કાંઈ સીડીઓથી આપણે અંદર જઈએ અને તમને અમે મંદિર આખું બતાવી દઈએ દોસ્તો। दोस्तों गणपति भगवान है, सरस्वती ने बहुत मोटी मूर्ति डिजाइन करेली है। जो तो दोस्तों आ मंदिर ने पाछळ पर एक मंदिर आवेलू है। हूँ हमणां तमने बताड़ी दूँ दोस्तों। जा सीढ़ी थी डायरेक्ट तो दोस्तों महाकाळीनुं मंदिर है, दर्शन करी शको छो तमे। अने पत्थर में उकेरेल आखी मूर्ति है दोस्तों, जोई शको छो तमे। बाकी आ फरतू जंगल है दोस्तों। तो दोस्तों आ मंदिर केनु है ने हम बहु खबर नहीं पड़ती, लक्ष्मी माँ है कि सरस्वती माँ है। अने तीजा नंबर में कि आ हाथ में जे लोटी ने आपणे है ने अने कलश ने कमळ। बाकी जो तमे जोई शको छो एटले बहु कंई अमने खबर नहीं पड़ती, એટલે कॉमेंट बॉक्स में अवश्य लखजो कि एनी मूर्ति है, कई माताजीनी मूर्ति है। अथवा एक આપણે વિષ્ણુ પુરાણમાં તમે જો આવે છે કે જે મોહિની અવતાર ભગવાનનો છે ને આ એ છે। ત્રણમાંથી કયો છે એ પાકા અમને ખબર પડતા નથી, એટલે નામ નથી દેતા। જો તમને ખબર હોય તો નામ અવશ્ય જણાવજો દોસ્તો। આ મૂર્તિનું જોઈ શકો છો તમે, દર્શન કરી લ્યો। બાકી દોસ્તો આ બાજુ अँ चीड़ी थी है पर जवाय एम नहीं लगतुं दोस्तों। पड़वानी फार से भांगल जेवी है।
અને જંગલ હબાવ જોવો દોસ્તો. બાકી એટલામાં અમે ઘૂમરા મારીએ અમે અને તમે જંગલનો નજારો જોઈ શકો. ઓકે દોસ્તો, જોઈ શકો છો આ રીતના હરેક જગ્યાએ મૂર્તિ બનાવેલી છે. કે અહીંયા છે ને એક અહીંયા પણ છે, જોઈ શકો છો તમે. બાકી આ વટવૃક્ષ જેવો જો લતાઓ જોઈ શકો છો તમે દોસ્તો, મલક બધી લતાઓ છે વટવૃક્ષની. અને પછી આગળ જઈએ દોસ્તો. જોઈ શકો છો સરખાન સિંહની મૂર્તિ હાથથી બનાવેલી છે દોસ્તો. આ પથ્થર ઉપર હાથથી ઉકેરેલી મૂર્તિ છે દોસ્તો, જોઈ શકો છો તમે. બાકી આમાં ચારો મિત્રો જોઈશ તમે જ્યાં પણ જોયો તો જંગલ છે ને બાકી અંદર જ્યાં પથ્થરો છે ત્યાં બધા મૂર્તિઓને ઉકેરેલી છે અને જંગલ જેવું છે આખે આખું. તો નીચેથી આ રસ્તો આ બાજુ જો જાય શું કંઈ છે કે નહીં આપણે જોઈ લઈએ. જંગલ છે અને પગદંડી જેવું છે ખાલી રસ્તો, બાકી કંઈ છે કે નહીં તે તમને અમે ફરવી દઈએ. બાકી આ ઝાડવાનું ઉપર ટકતા આવે અને આપણે અહીંયાથી નીચે ઓલું ઉતરવાના આગળ આપણે ઓલી જોઈતી ને સીડી છે નીચે ઉતરવાની. ઓકે દોસ્તો, અહીંયા ખાણ છે અંદર બહુ ઊંડી છે. બાકી દોસ્તો આપણે આગળ જઈએ અને તમને બધા વ્યૂ બતાડી દઈએ દોસ્તો, તો વિડીયોમાં બન્યા રહેજો. તો દોસ્તો અહીંયા ઉપર જઈએ આપણે અહીંથી. આ પાણી ચીકલાઓને પાણી પીવા માટે અહીંયા ઓલા બાંધેલા છે બધા. આખું ફરતું જંગલ દોસ્તો જોઈ શકો છો તમે. એકદમ કાંટા છે એમાં હલાહી માન ઊંચા વૃક્ષો દોસ્તો. દોસ્તો જોઈ શકો છો હનુમાન બાપા, બજરંગબલી અને આ સ્થાયી ગેટ બનાવેલો છે. દોસ્તો આંખનું પેઇન્ટિંગ કરેલું છે, જોઈ શકો છો તમે. અહીંથી આમ ઉપર પણ આપણે જઈ શકીએ છીએ. ઉપરથી આપણે પાછળ જોઈ લઈએ છે નહીં દોસ્તો, જંગલ જ છે આખું ઉપરથી
જો અને સ્થાયી અહીંયા બનાવેલું છે અને માથી સીડા જેવું નથી, કારણ કે પડે તો આપણા રામ રમાઈ જાય. ઓકે દોસ્તો, હવે આપણે આગળ જોઈએ. અહીંયા પણ કંઈક દોસ્તો બનાવેલું છે, હું છે ને ખબર નથી પડતી. એક તો હાવ અંદર ઊંડાણ જેવું છે અને અમે ગરબામાં જરાક ધ્યાન રાખવું પડે છે. બોટ ફિટિંગ ને એવું તો છે, પણ કદાચ કંઈ ખબર નથી પડતી દોસ્તો હું છે એ. બસ ખાલી એક લાઇટનો અહીંયા બોર્ડ છે, બાકી અહીંયા તો શેર કરો અંધારા પડે. તો દોસ્તો હવે આપણે અહીંથી આગળ જઈએ અને નીચે થોડોક વ્યૂ તમને બતાડી દે દોસ્તો. તો ચાલો તમે અમારી સાથે. ને આગળનો આપણે પણ એક વિડીયો પડ્યો દોસ્તો આ ઓશો આશ્રમનો, તે અહીંયા જો લખેલું છે હરિદ્વાર. અહીંયાથી આપણે તો એક રસ્તો જાય છે, હરિદ્વાર લખેલું છે અહીંયા. અને આ ઓલું આપણે ઉત્તરાખંડવાળું હરિદ્વાર ને તો ખાલી જો હાથથી પાણા કોતરેલા છે અને આ રીતના હરિદ્વાર લખેલું છે અહીંયા. તો દોસ્તો તો આગળ આગળ જે પણ આવતું જાય મને ખબર છે હું તમને ડિટેલ્સ દેતો જાય, બાકી મને કંઈ ખબર નહીં હોય એનું ડિટેલ્સ મળશે નહીં તમને દોસ્તો. તો જરાક થાકી રહ્યા હતા એટલે 5 મિનિટ અહીંયા બેઠા છે દોસ્તો. તો પીસામાં હું બેઠો જોઈ શકો છો, અને આને સેલ્ફી પોઈન્ટ તો કહેવામાં આવે છે. તમારે ફોટો પાડવો હોય તો સેલ્ફી પોઈન્ટ પણ આને કહેવામાં આવે ને. થાકી રહ્યા ફાકી બનાવતો આ ઘડીક વાર બેઠો દોસ્તો. બાકી આ જો હું આવું ખાણ્યું થયું દોસ્તો, પછી એમાં કોતર કામ કરે અને આ બધું બનાવે આગળ છે જોવો. પહેલાં ખાણ્યું હતું અને હવે કોતરકામ કરી અને આમાં ઓશો આશ્રમવાળાએ બધું ડેવલપ કર્યું. અને અહીંયા જવાય નથી દોસ્તો, માત્ર ખાલી એક ઓલું શિવલિંગ ટાઈપ જોયું, આ શિવલિંગ ટાઈપ જ છે આખે આખું, પણ ત્યાં જવાય નથી દોસ્તો. જુઓ બાકી જંગલ છે દોસ્તો. જો દોસ્તો બંને બાજુ જંગલ ને રસ્તાનું વ્યૂ તમે જોઈ શકો છો. પ્રકૃતિને ખોળે વસેલું ઓશો આશ્રમ, અને શાંતિ અને મેડિસિન માટે તમારે આવવું હોય તો અહીંયા ગમે ત્યારે આવી શકો છો, કારણ કે અહીંયા કોઈ રોકટોક કે કોઈ તમને કહેવાનું નથી દોસ્તો. બાકી હરિયાળી એનો જો
તો જોઈ લેજો દોસ્તો ક્યાં સળીને બેઠો છે. એટલે આકોર પાણી છે, આકોરી બે કોઈ ખાયું છે. હમણાં હું તમને અહીંથી દેખાડી દે એટલો બધો ઓલો કરી અને અમે તમારા માટે વિડીયો લઈ આવીએ છીએ. તો દોસ્તો વિડીયોને લાઈક અવશ્ય કરજો, ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરજો, લાઈક તો કરજો દોસ્તો. બંને બાજુ ખાયું છે બા. તો જોઈ લો દોસ્તો, ચારે બાજુ ખાયું છે. હવે અહીંથી આપણે દોસ્તો હાલીએ થોડેક આગળ. મારી પાછળ તમે જોઈ શકો છો સારામાં સારું વ્યૂ આવી રહ્યું છે. અને અમે આગળ તમને જે કંઈ એક સભા મંડળ કહેવામાં આવે છે, સભા મંડળ જ કહેવામાં આવે ને, હવે સભા મંડળ કહેવામાં આવે છે, તે તમને અમે દેખાડી દઈએ દોસ્તો. અને અમે ફરવા જઈએ તો ભાઈ 3-4 કલાકનો વિડીયો બને એવડું મોટું છે. પણ અત્યારે આ પહેલો પાર્ટ આપણે નાખી દઈએ, પાછા ક્યારેક આવશું ત્યારે બીજો પાર્ટ નાખશું. અને આગળનો તો આપણે ઓશો આશ્રમનો વિડીયો પડ્યો જ છે મિત્રો, તો તમે જોઈ શકો છો. તો દોસ્તો પથ્થરમાં નકશી પાડેલી છે, જોઈ શકો છો તમે. હાથથી, કોઈ મશીનથી નકશી પાડેલી નથી દોસ્તો, હાથથી નકશી પાડેલી છે, તમે જોઈ શકો છો. હવે અહીંથી આપણે આગળ જઈએ. બાકી તો દોસ્તો તમે વિડીયો જોઈ શકો તો અહેસાસ ન લઈ શકો. અહેસાસ તમારે અહીંયા ઓશો આશ્રમનો જોઈએ તો અહીંયા આવવું જ પડશે. પંછીઓના કલરવ અને અહીંયા શાંતિ એટલી બધી છે કે પણ ટાઈમ લઈને આવજો, કારણ કે બહુ મોટું સ્થળ છે ફરવા માટે, બેસવા માટે તમારે. અને રેસ્ટોરન્ટ ને બધું અહીંયા છે, બધું અહીંયા મળી જાય દોસ્તો. તો જોઈ શકો નાસ્તાનું માટે ને સભાભવન છે. હું અહીંયા તમને લઈને આવવાના હતા હું કે તમને સભાભવનનો વિડીયો બતાવી દે, પણ અહીંયા જોયું આપ એ પહેલાં કંઈ લખેલું નહોતું, પણ આજ લખેલું છે એટલે આપણે ફોટો વિડીયો ન બનાવી શકીએ, કારણ કે અહીં કોઈ છે નહીં. બનાવવો હોય તો બનાવી શકીએ, પણ આપણે એવા કામ કરતા નથી, એટલે આપણે ફોટો કે વિડીયો બનાવવો ન. ત્યાંથી તમને દેખાડી દઉં, સભાભવન કહેવામાં આવે છે દોસ્તો. ઓકે. મંદિર બે ઊંચા, ઊંચી બહુ ઊંચા, અને ઓલું એક મોટી બધી ખાલી મૂર્તિ ગળું છે, ગળા સુધી બનાવી ઈને અમે અહીં ફરીને ગાતા. અને ઓલું રેસ્ટોરન્ટ છે ને, એ રેસ્ટોરન્ટને ફરીને અહીં આવ્યા હતા, પણ અહીં પાછું ખબર નથી, તો હું ભૂલે ગયો. Very good.
દોસ્તોની ઓળછોક કહેવામાં આવે છે માધવરાયનું મંદિર. તમે જોઈ શકો છો અટાણે અમારે કાંઈ ટાઈમ નથી ને, કારણ માધવરાયનું મંદિરના દર્શન અંદરથી તો તમને કરાવી દે, પણ અટાણે ટાઈમ નથી એટલે અંદર નથી જતા. એનું વિશે બાકી નવા આવ્યા દોસ્તો. પહેલાં આપણે આવ્યા તો કંઈ નહોતું, પણ જોઈ શકો છો દોસ્તો તમે આ બધા નવા આવેલા હે. પહેલાં આપણે આવ્યા ત્યારે કંઈ અહીંયા નહોતું. સ્વિમિંગ પુલ છે શું હે? ત્યાં અમને જો સ્વિમિંગ કરવું હોય તો દોસ્તો જોઈ શકો છો તમે. એ ટાઈમ પડી ગયો, પેલો ટાઈમ બે ના શક્યો, બે નથી શીખવું. ફેર સડ્યો ફરે બહુ ને તે એટલે એને ફેર સડ્યો એટલે બોલી નથી ભાઈ ને તમારા. પેલો ફૂગો હે ભાઈ, પેલો ફૂગો હે એમાં ટાયા ઉડી શકે ના? એમાં જમ્પિંગ મેં કીધું અંદરથી નહીં ચાલો જમ્પિંગ છે. શું આનો ચાર્જ છે ભાઈ? આનો ચાર્જ આમ 100 રૂપિયા લઈએ, પણ અત્યારે 50 રૂપિયા રાખીએ. 50 માં કેટલો ટાઈમ? 10 મિનિટ ભાઈ. 10 મિનિટનો 50 રૂપિયા ચાર્જ છે અહીંયા. આમ 100 રૂપિયા હે. આજના માટે કોઈ રવિવાર કે એવું કંઈ હોય તો કોઈ ડિસ્કાઉન્ટ જે હે ભાઈ કે એટલે 50 રૂપિયા ચાર્જ છે આનો 10 મિનિટ માટે બેહવાનો. અને પેલું છે જમ્પિંગ છે, જોઈ શકો છો તમે. આપણે એ ભાઈને પૂછ્યું ને, તેમણે કીધું જમ્પિંગ હે. આને અંદર પણ તમે છોકરાઓ માટે હે, મોટા જમ્પ ના કરી શકે આમાં. નકર હું નોકણ બે જમ્પ કરવા જાત, પણ મોટાને જમ્પ નથી કરી શકે એવું. તો આપણે અહીંયા હવે પેલી બાજુ ઓલા ભાઈને પૂછી લઈએ, ચાર્જ બાજુ પૂછી લઈએ આપણે. અને આવવું હોય તો ભાઈ તું પર બીચ છે કાં છે પટ્ટાને મરે જાનું કાં. આનો ચાર્જ શું છે ભાઈ? આના 50 રૂપિયા ભાઈ. આના 50 રૂપિયા ચાર્જ છે અત્યારે. એનો ચાર્જ ભાઈ 50 રૂપિયા બોલે હો, પછી આગળ 100 રૂપિયા ચાર્જ છે. અત્યારે કોઈ રવિવાર છે હું ડિસ્કાઉન્ટ હોય તો 50 રૂપિયા ચાર્જ બોલે, બાકી 100 રૂપિયા ચાર્જ છે. અને 10 મિનિટનો ચાર્જ કહેવામાં આવે. બાકી જો બીજા ઘરાક આવે તો ભલે ને અડધી કલાકે બે. અને 10 થી 15 મિનિટ ભાઈ કહે છે. અને પછી જો વધારે ઘરાક ના હોય તો છોકરું વધારે ઘડી 20 મિનિટ બેસી જાય તો એ કોઈ લોકો ના નથી પાડતા. કોઈનો વધારે ઘરાક ના હોય અને તો છોકરું ઘડીક વાર વધારે બેસે તો કોઈ જાતનો ના ન પાડે. બાકી આમ જનરલી ભાવ આપણે કરીએ તો 50 રૂપિયા એ લોકો છે આપણે. બાકી આપણે જોવો તમે છોકરા બાકી ફરતું જોઈ શકો છો તમે માધવપુર બીચ.
આપણે અહીંથી નીકળીએ અને બાકી આ સોપાટીનો વિડીયો પણ આપણા આગળ 2-3 વિડીયો બનાવેલ પડ્યા, એટલે અત્યારે નથી બનાવતા આપણે. એ પણ હું પ્લેલિસ્ટમાં માધવપુર બીચ લખેલું પ્લેલિસ્ટ અહીં છે, તમે પ્લેલિસ્ટમાં જાઓ, માધવપુર બીચ લખેલું છે, એમાં બધા વિડીયો આપણા પડ્યા દોસ્તો. અને બાકીના આ વિડીયાનો એન્ડમાં હું તમને ઓશો આશ્રમનો જે વિડીયો પડ્યો એ પણ નાખી દે. અને બાકી ટાઈમ મળશે તો એક ફેર પાછા આવશું તે તો માધવરાય ભગવાનના તમને આખા દર્શન કરાવીશું. અને નવી એક સોપાટી બની હજુ એટલી બધી તો નથી ડેવલપ થઈ, જે વધારે ડેવલપ થઈ જાય તો તેનો પણ વિડીયો આપણે નાખી દઈશું દોસ્તો. તો હવે નીકળીએ, અને વિડીયો તમને કેવો લાગ્યો તે અવશ્ય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જણાવજો, અને વિડીયોમાં કંઈ ફોલ્ટ હોય તો પણ દોસ્તો જણાવજો. બાકી હાઈવે અને આ માધવરાયના મંદિરે જવાનો ગેટ, અને બાકી આપણી આ બાઈક.